વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને મળ્યા રૂબરૂ। કુદરતી હોનારતના લીધે ખેડૂતોની હાલત વધુ કફોડી બની હોવાની ધારાસભ્યએ કૃષિ મંત્રી સમક્ષ વાત કરી છે। ખાસ વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતા હોવા અંગે પણ વાતચીત કરી છે। એમએસપી હેઠળ બાજરી, જુવાર, મકાઈ જેવા પાકની ખરીદી મુદ્દે પણ રજૂઆત કરી છે। ચાલુ વર્ષે ખાતા દીઠ 100 મણની ખરીદીની મર્યાદા રાખી। ખરીદીની મર્યાદા નક્કી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની ધારાસભ્યએ કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। તો ખરીદીની મર્યાદા નક્કી થતાં ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે કુદરતી હોનારતને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા અલ્પેશ સુતાર ફોન લાઈનથી જોડાયા છે। અલ્પેશ, જે રીતે કૃષિ મંત્રી સાથે ધારાસભ્યની આ મુલાકાત, કયા મહત્વના મુદ્દાને લઈ અને ચર્ચા, કૃષિ મંત્રી તરફથી કેવા પ્રતિભાવો આપવામાં આવ્યા છે ધારાસભ્યને રજૂઆત બાદ? હા, બિલકુલ થી જે રીતે વાત કરો તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે તેઓ આજે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી અને રજૂઆત કરી હતી કે જે રીતે કુદરતી હોનારતના કારણે જે ખેડૂતોનો પાક હતો તેને નુકસાન થયું હતું અને તેના કારણે ખેડૂતોની જે હાલત છે તે વધુ કફોડી બની હતી। જોકે આપણે જાણીએ છીએ તે રીતે વાવાઝોડું અને કમોસમી વરસાદ થયો અને તેના કારણે જે ખેડૂતોનો ઉભો પાક થયો હતો કે તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। તેને લઈને આ જે ધારાસભ્ય છે તેમને રજૂઆત કરી છે કે જે એમએસપી છે તેની હેઠળ આજે ખેડૂતોના મુખ્ય પાક છે બાજરી, જુવાર અને મકાઈ, આ તમામ પાકોની જે ખરીદી છે તે ગત વર્ષની જેમ મર્યાદા હેઠળ કરવામાં આવે। જોકે સરકારે ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી ખાતા દીઠ 100 મણની ખરીદીની મર્યાદા રાખી છે। જોકે આ ખરીદીની આ મર્યાદા રખાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાય છે। ખેડૂતોની આ જે ખરીદીની મર્યાદા છે તે વધારવામાં આવે તેવી માંગ છે હાલ સાવલીના ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવી છે। જોકે સાવલીના ધારાસભ્ય સાથે વાઘોડિયાના જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ પણ સાથે રહ્યા હતા અને ખેડૂતોને લઈને તેમની આ રજૂઆત કરી હતી। તેમની રજૂઆત એક જ છે કે જે રીતે ખેડૂતોની જે પાકની જે લેવાની જે મર્યાદા રાખવામાં આવી છે તે મર્યાદા વધારવામાં આવે અથવા તો અમર્યાદિત કરવામાં આવે, જેથી કરીને જે ખેડૂતોનો પાક જે હતો તેઓની જે રકમ મળવી જોઈએ તે પ્રમાણે મળી રહે। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક હવે જે કૃષિ મંત્રી છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક આ જે ધારાસભ્ય છે તેમની રજૂઆત સાંભળી છે અને હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે। જી અલ્પેશ, જાણકારી બદલ આભાર।